ગુજરાત રાજ્યમાં બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે નવીન પહેલ તરીકે સી-મેપ બનાવવામાં આવ્યો છે, જેથી તેઓને યોગ્ય સારવાર, નિઃશુલ્ક ટ્રીટમેન્ટ અને જરૂરી બાળકોને પોષણ મળી શકે. આ યોજના અંતર્ગત 6 મહિનાથી 5 વર્ષની વયના બાળકોને કેન્દ્ર બિંદુમાં રાખવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોનું વજન અને ઊંચાઈ ચકાસીને તેમની પોષણ સ્થિતિ નિર્ધારિત કરવામાં આવે છે. જે બાળકોને લાલ ઝોન અથવા સિવિયર એક્યુટ ન્યુટ્રિશન સેમ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, તેમને તરત જ વધુ સારવાર માટે નજીકની CMTC કોમ્યુનિટી બેઝડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર કે જિલ્લા સ્તરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. જ્યાં બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર, યોગ્ય આહાર, દવાઓ અને પોષણ પૂરક સેવાઓ આપવામાં આવશે, તેમ મુકેશભાઈ ઝાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આપનો પરિચય? મારું નામ ઝાપડિયા મુકેશ. આપનો હોદ્દો? હું ગરડા બ્લોક કોર્ડિનેટર તરીકે કામ કરું છું અત્યારે. મુકેશભાઈ, કંઈક સરકારે સી-મેપ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, તો સી-મેપ પ્રોગ્રામ શું છે અને તેનો હેતુ શું છે? સી-મેપ કાર્યક્રમ સરકારે અત્યારે લોન્ચ કર્યો છે. તેમાં આરોગ્ય અને આંગણવાડી વિભાગ બેયને સંકલનમાં રહી અને કાર્ય કરવાનું હોય છે. તેની અંદર એ રીતનું કાર્ય કરવામાં આવે છે કે દર મહિને બાળકોનું વજન ઊંચાઈ કરવામાં આવે છે અને વજન ઊંચાઈ કરી અને એમાંથી જે કુપોષિત બાળકો હોય તેનું અલગથી ઓળખ કરી અને કુપોષણનો દર કઈ રીતે ઘટે એ માટે આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ સી-મેપ બાળકોની ઓળખ થાય છે, તો એ બાળકોને ક્યાં રિફર કરવામાં આવે છે? હવે સી-મેપ કાર્યક્રમમાં એ રીતનો આખો સ્ટેપ બાય સ્ટેપ આયોજન કરવામાં આવે છે કે જો ગંભીર હોય બાળક તો એને CMTCમાં અથવા નજીકના દવાખાનામાં દાખલ કરવામાં આવે છે અને એનો ખર્ચો હોય છે તે સરકાર ભોગવતી હોય છે અને આવવા જવાનો ખર્ચ પણ સરકાર તરફથી મળતો હોય છે. આ સી-મેપની માહિતી લેવી હોય તો કયા વિભાગ પાસેથી આ માહિતી મળી રહેશે? સી-મેપની માહિતી લઈએ તો તમને આરોગ્ય વિભાગ અને આંગણવાડી વિભાગ, ICDS વિભાગ તરફથી પણ માહિતી મળી શકે છે. સી-મેપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવા બાળકોને મદદ કરવો છે જે ઘાતક કુપોષણથી પીડાઈ રહ્યા છે અને સમયસર યોગ્ય સારવાર વગર તેમના જીવનને જોખમ હોઈ શકે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા આ કાર્યક્રમ દ્વારા અતિ કુપોષિત બાળકોને યોગ્ય પોષણ આપીને તેમને સાજા અને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમ માટે આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ એકમેળ કાર્ય કરશે. ગામના સ્તરે માહિતીગીર તેમજ ઘરોમાં મુલાકાત દ્વારા પણ કુપોષિત બાળકોને ગોતવામાં આવશે.